તો ગાઈસ હાય, કેમ છો? મજામાં? અત્યારે અમે પહોંચી ગયા છે ગંગા દ્વાર, ગંગા આરતી માટે. તો હું તમને હવે એ બતાવીશ. હું તમને પહેલાં તો ગંગા દ્વાર બતાવી દઉં. છે ગંગા દ્વાર, બરોબર. અહીંયાથી હવે ગંગા આરતી માટે જવામાં આવશે. તો ગંગા આરતી માટે અમે આવી ગયા છે. હું તમને હવે ગંગા આરતી બતાવવા જઈ રહી છું. ફાઇનલી બધા અહીંયા તમે આ ગંગા આરતી માટે બધું પબ્લિક અહીંયા ભેગું થયું છે. તમે જોઈ જ શકો છો. જુઓ બધું ખાસ પબ્લિક છે જે ગંગા જોઈ શકો છો. અહીં એટલી બધી ભીડ છે. આ બધી ગંગા આરતી માટે ભીડ એકત્રિત થયેલી છે અહીંયા. અને બધું પબ્લિક તો મતલબ કેવું મારે ગંગા આરતી માટે એટલા બધા ઉત્સાહિત છે આ બધા. તો હા, તો હવે અહીંયા આરતી થઈ રહી છે. બતાવો આ ગંગા આરતી થઈ રહી છે. प्रसाद लेने में आके जाते अब एक उल्टे हाथ में दोना पकड़ना और सीधे हाथ से आँख में लीजिएगा और फिर सीधे हाथ को पीछे धोइएगा. ओम केशवाय नमः माधवाय नमः गोविंदाय नमः. ओम केशवाय नमः माधवाय. ગંગા આરતી હવે પતી ગઈ છે અને તમે જોઈ શકો છો પબ્લિક. જો ગંગા ઘાટનો આ નજારો જુઓ તમે બધા. હવે બીજું આપણે કાલે મળીશું. અત્યારે અમે ખરીદી કરીને હવે હરિદ્વારના માર્કેટમાંથી હોટલ પર પાછા જઈએ છીએ. बताओ શેમાં જઈએ છીએ? અમે આમાં જઈએ છીએ. તો पीछे ये सब कुछ और ये हमारा सिंगल चार्ज लो. ये रहा रातનો नजाરો. તો તમે જોઈ શકો છો કે આ અમારો આજનો નવો સંગીત કલાકારનો ભવિષ્યનું રોનક છે. બોટલ જેમાંથી પાણી પીવે છે એમાં આ અમારા સંગીત કલાકાર ગીત ગાય છે એવા સારા. અને જેમ કેટલું સારું એવું નામ હતું, મંગલ ભવન अमंगल हारी. आपको पता है कहाँ डालो? हर मिलाप भवन चौक है ना, वहाँ. अभी ये जो हमारे साइकिल वाले भैया है ना, वो हमें एड्रेस पूछ रहे हैं. અને આ અમારો સંગીત કલાકાર તો જો તમને લાગતું હશે ને હિન્દી ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મિક્સ કેમ થાય છે, કારણ કે અહીંયા હરિદ્વારમાં થોડું થોડું બધા હિન્દુ બોલે છે તો બોલવું પડે છે. અત્યારે આ ઉત્તરાખંડનો નજારો છે આપણો हरिद्वार बाजार. ये अलग तरीके का वाहन है जिसमें ये सब देख रहे हैं. देखिए अलग नजारा है. ડાળ ચડી છે તો અમારો બાહુબલી છે જે રુદ્રેશા ગઈને ચલાવી રહ્યો છે અમને. હા, હું તમને બતાવું ને. હા, કંઈક અલગ જ નજારો છે પણ બહુ જ મજા આવી રહી છે સિરિયસલી. અમરેન્દ્ર બાહુબલી તો નથી પણ પ્રેમ બાહુબલી છે જે અમને હોટલ સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે અત્યારે. ડબલ બેડ. હા, અમને હોટલે પહોંચાડી રહ્યો છે અત્યારે. ફિશનો દાડો આવશે યાર. यहाँ पे डूब फोर की शूटिंग हो रही है. नहीं आगे आगे लगाओ. तू जोर लगा ना बता. अब मैं हूँ तो ना तो तुम सब हरिद्वार के उस पार तक के में यहाँ पे पोतरी कुछ लैंग्वेज मिक्स हो रही है. आगे आप सारी पोतरी वाली होटल. नहीं बेटा 35,000 वाली नहीं होटल. हाँ, यहाँ पे होटल की प्राइस भी बहुत ही बढ़िया है. 35,000 कुछ. ये अभी अंधारी नगरी में हम आ चुके हैं. थोड़ी देर में उजाला हो ही जाएगा. वो पीछे क्या भवन. तो ये रहा हमारा. हम ढूंढ रहे हैं ना, हमारी होटल ढूंढ रहे हैं, मिल नहीं रही. हम आए तो है ભૂલા પડી ગયા છે. અમે અમારી હોટલ શોધી રહ્યા છે પણ અમને મળતી નથી કારણ કે અમે એડ્રેસ ભૂલી ગયા છે. હવે અમે કેમના પહોંચીશું એ નહીં ખબર, પણ પહોંચીશું એટલે હું તમને બતાવીશ કે આ અમારી હોટલ છે. ઓકે, તમે બન્યા રહો. હા, જો અમે ગલીઓમાં ઘૂમી રહ્યા છે. ગલી બતાવો, ગલી.
આ ગલીમાં અમે ફરી રહ્યા છે. જુઓ, તમે જોઈ જ શકો છો, પણ અમને કંઈ મળતું નહીં. અને હવે અમે જઈશું. પણ હા, હોટલે પહોંચતાની સાથે હું તમને એક વસ્તુ અમારું હોટલ બતાવીશ. હા બતાવીશ. તમને કંઈ મળતું નહીં. ઉપરથી અમે ગોળ 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 ફરી રહ્યા છે. આ ગલીમાંથી પેલી ગલીમાંથી આ ગલીને અહીંયા જો પબ્લિક तो पब्लिक के सभी शायद होटल के लिए ही है. होटल जलसा है, पर हमारा होटल आश्रय नहीं है जहाँ हमने आश्रय किया था. तो फाइनली गाइज हमने हमारी होटल मिली गई. बताओ बोर्ड. एक मिनट. आश्रय बराबर. હવે ઉપર જઈને હું તમને બતાવીશ. ઓકે, લિફ્ટમાં જઈ રહ્યા છે, હું તમને બતાવું. આ લોકો લિફ્ટ બી બંધ કરી દે છે. આ લિફ્ટ છે અને અમે હવે જઈશું. બતાવો ચોથા માળ જ્યાં અમારો રૂમ છે. બીજા માળે. અચ્છા સોરી, હશે કોઈ બીમાર, ડઝન્ટ મેટર. બીજો માળ, બીમાર નહીં. સારું, તો બીજે માળ છે. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. મને તો રૂમ બી યાદ નથી જોયો તો. એરિયો હવે આ ચાવી વડે રૂમ ખોલવામાં આવી રહ્યો છે. આ બે જણા રૂમ ખોલી રહ્યા છે, બટ ચાવી મળતી નથી. મજા તો બહુ જ આવે. ચાવી ફાઇનલી મળી ગઈ છે. અને આ અમારા નવા કલાકાર તાર ખોલી રહ્યા છે, પણ તારું ખુલતું નથી. અરે ખુલી ગયું છે, કંઈ વાંધો નહીં. અને આ ફાઇનલી હવે હું તમને બતાવું છું. લાઈટ નથી ચાલુ થતી. ઓ ગોડ, આ શું ચાલી રહ્યું છે કંઈ સમજાતું નથી. આ કે ફાઇનલી આ છે અમારો બેડરૂમ. બહુ થોડો અસ્તવ્યસ્ત છે, કારણ કે ઉતાર મમ્મી અસ્તવ્યસ્ત કરીને ગયા છે. અને આ તો હું છું. તો ફાઇનલી અમે અમારા રૂમ પર આવી ગયા છે અને હવે અમે કપડાં વપડાં ચેન્જ કરીને આરામ કરશું. બિકોઝ અમારે 5 વાગે કાલે સવારે ઉઠવાનું છે. ઉઠીને યમનોત્રી માટે નીકળવાનું છે. તો કાલનો વ્લોગ પેન્ડિંગ, એ પછી બતાવીશ ને. આજ પૂરતો આટલો જ છે. સો બાય ગાઈઝ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. એન્ડ વ્લોગને લાઇક અને કોમેન્ટ આપવાનું ના ભૂલતા.